આનંદનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા મકાનોના લાઇટ નળ ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાતા રહીશોએ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી। આનંદનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા મકાનો ખાલી કરવા અગાઉ હાઉસિંગ બોર્ડ દ્વારા રહીશોને નોટિસ અપાઈ હતી। મહાપાલિકા દ્વારા ગઈકાલે હુકમ કરી જર્જરિત બનેલા મકાનોના લાઇટ પાણી ગટર કનેક્શન આજ રોજ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી। અહીં ગરીબ અને મધ્યમ વર્ગીય 700 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે। સમસ્યા એ છે કે અમારા જે હાઉસિંગ બોર્ડના જે મકાન છે એ જર્જરિત થઈ ગયેલા છે। એની બદલે હાઉસિંગ બોર્ડે અમને નોટિસ ફટકારેલી 3 વર્ષ પહેલા કે તમે ખાલી કરી દો જર્જરિત મકાન, કે કાલ સવારે નુકસાન થશે તો અમે એના જવાબદાર નહીં રહીએ। પણ હાઉસિંગ બોર્ડને મારી એટલી જ અપીલ છે કે અમને થોડોક ટાઈમ આપો। હજી કાલે તમે અમને હુકમ કર્યો કે ગટર લાઈનને લાઇટ કાપી જશું અને આજે તમે કાપવા આવ્યા, તો અહીંયા બધા સાવ મધ્યમ વર્ગના લોકો રહે છે જે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ભાડું ભરી શકે એમ નથી અને 8-10 હજાર ભાડું પરિસ્થિતિને અનુકૂળ લાગીને અત્યારે બધાએ વધારી દીધું છે। તો અમારું કહેવાનું એટલું જ છે કે અમને 2-3 મહિનાનો ટાઈમ આપો જેથી અમે અમારી રીતે અમારી અનુકૂળ પ્રમાણે અમે મકાન શોધી શકીએ। અત્યારે 2,500-3,000 માણસ થાય આનું, 2,500-3,000 માણસ એક સાથે જાય કે એટલે તમે અત્યારે ગટર લાઈનની કાપવાનો અમને થોડોક ટાઈમ આપો, 2-3 મહિનાનો સમય આપો જેથી અમે અમારી રીતે અમારું મકાન ગોતી શકીએ। અમને ખબર છે કે અમારે જીવનું જોખમ છે, અમને ખ્યાલ છે, પણ સાવ સાધારણ માણસ 8-10 હજાર કમાવાવાળો માણસ 8-10 હજાર ભાડું ભરે તો ઘરમાં ખાઈશું। એટલે નગરપાલિકાને અમારી એટલી જ પ્રાર્થના અને અપીલ છે કે જેથી અમને થોડોક ટાઈમ ફાળવે। મારું નામ બીનાબેન મહેતા વિજયભાઈ છે। અમે અહીંયા 15-17 વર્ષથી રહીએ છીએ, બરાબર। અમારે એક બ્લોકમાં 2 મકાન છે। હવે અત્યારે મ્યુનિસિપાલિટી તરફથી નોટિસ આવી, પહેલાં નોટિસ આવી અને કાલે હુકમ આવ્યો અને અને આજે એ લોકો કાપવા આવી ગયા। હવે અહીંયા 1 થી 30 નંબરના બ્લોક છે, એક બ્લોકમાં 24, એટલે મિનિમમ 700 થી 800 માણસ અહીંયા રહે છે એક જ દિવસમાં। 700 પરિવાર, માણસોની 700 પરિવાર, બરાબર। અને એ લોકો ક્યાં આગળ જાય? ભાડે મકાન ગોતવા જાય। બધાએ અત્યારે અમારી મજબૂરીનો લાભ લઈ અને બધાએ ભાડા વધારી દીધા છે અને અહીંયા એવા લોકો રહે છે કે જે મહિને 10,000 માણ કમાતા હોય। હવે એ 10,000માં ભાડું ભરે કે પોતાનું ઘરને? આ મોંઘવારી અત્યારે એટલી છે। રહીશોએ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી કમિશનર શ્રીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી। જે 200-300 માણસો જે અત્યારે કોર્પોરેશન કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે, એકચ્યુઅલી કાલે અમને કમિશનર સાહેબ કોર્પોરેશન દ્વારા અમને નોટિસ મળવામાં આવી અને આજે એના અધિકારીથી માંડીને નળ ગટર અને પાઇપલાઇન તોડવા આવ્યા અને ખાડા ગાળ્યા। તો અમે કમિશનર સાહેબને રિક્વેસ્ટ એ જ કરવા આવ્યા છે કે જ્યાં કમસે કમ 850 થી 1000 માણસો રહે છે અને કમસે કમ 500 જેટલા ત્યાં મકાન છે, ફ્લેટ, બરાબર। તો હવે આ લોકો અત્યારે સાવ ગરીબ પરિસ્થિતિ છે, ઘરમાં ખાવાવાળા 5 જણા છે અને કમાવાવાળા 1 જણ છે। તો અત્યારે બહાર જાય તો એના ભાડા પણ 10-10 હજાર, 15-15 હજાર હોય છે। હવે આ સામાન્ય માણસો છે, હવે અત્યારે એનું માન પૂરું પડે છે અને તો અમે કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે કમિશનર સાહેબ તમે કહો, તમને કાંઈક ટાઈમ આપો અથવા તમને જે જર્જરિત મકાન લાગતા હોય
એને અમે લોકો રિપેરિંગ કરી નાખીએ કે એ રીતે કરીને એ લોકોને કહીએ. એટલે અમે કમિશનર સાહેબને અત્યારે 5 વાગે સમય લીધેલો છે અને કમિશનર સાહેબને અમે રિક્વેસ્ટ કરવા છે કે તમે અમને મુદ્દત આ લોકોને મુદ્દત આપો કે તેમથી એ લોકોને રાહત રહે. અત્યારે કમસે કમ 800 થી 1000 માણસો છે. હવે અત્યારે ભાવનગરમાં મકાન ક્યાંય ખાલી છે નહીં અને છે તો એના ભાડા બહુ મોંઘા છે. તો આ લોકોની એવી પરિસ્થિતિ નથી કે તે લોકો એટલું ભાડું ભરી શકે. એટલે અમે અત્યારે કોર્પોરેશને કમસે કમ 350-400 જણા આવ્યા છીએ અને કમિશનર સાહેબને રજૂ કરવા આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનો કાક અમને નિકાલ કરી આપશે.